તમારે પણ ખેડૂત મિત્રો આ રીતનો મેસેજ આવ્યો છે જેની અંદર લખ્યું છે મગફળી પાકના ટેકાના ભાવે ખરીદી માટે આપેલી ઈ સમૃદ્ધિ પોર્ટલ પર પાકની અને સર્વે નંબર સાથે નોંધણી કરાવેલ છે. તે સર્વે નંબરની વેબસાઇટ ઇમેજ સાથે સરખામણી કરતા આપના સર્વે નંબર ઉપર મગફળી પાક જોવા મળતો નથી. સર્વે નંબર મગફળી પાક જોવા મળતો નથી. આ બાબતે આપણે કોઈ વાંધો હોય તો વાંધા અરજી સાથે પુરાવા સાથે 3 દિવસની અંદર આપના વિસ્તારના ગામ સેવકને રજૂ કરવી. સરકારને ખેડૂતની વાવેતર કરેલી મગફળી નથી દેખાતી તો તેને થતી નુકસાની કઈ રીતે દેખાશે? જે ખેડૂત ભાઈઓને આ રીતનો મેસેજ આવ્યો છે તે ખેડૂત ભાઈઓ માટે મેં ફૂલ વિડીયો યુટ્યુબમાં બનાવ્યો છે. તેની લિંક નીચે છે. અથવા ન મળે તો યુટ્યુબની અંદર ખેડૂત તનુજ નામની ચેનલ સબસ્ક્રાઇબ કરવાની છે, સર્ચ કરવાની છે. ત્યાં જઈને તમે આ વિડીયો ફૂલ જોઈ શકશો. છતાંય તમને ન સમજાય તો મને કોમેન્ટમાં લખીને જણાવજો, જેથી કરીને હું તમારો બનતો સપોર્ટ કરી શકું.